માઇક્રોપ્રોસેસર આધારિત રિલેના વિવિધ ઘટકોની યાદી બનાવો. તો એની અંદર માઇક્રોપ્રોસેસર બેઝ રિલેની અંદરમાં સૌથી અગત્યનું કમ્પોનન્ટ માઇક્રોપ્રોસેસર પોતે છે. પણ માઇક્રોપ્રોસેસરને કામ કરવા માટે વિવિધ કમ્પોનન્ટ્સ ઘટકોની અંદર જરૂરિયાત હોય છે. જેમાં સૌથી પહેલું છે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. આ એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટમાં બધી જ ગાણિતિક પ્રક્રિયા અને તાંત્રિક એટલે કે લોજિકલ પ્રક્રિયાઓ જેમ કે એન્ડ લોજિકમાં હોય, ઓર લોજિકમાં હોય, જે આપણે બુલિયન લોજિક ભણેલા છે તેવા લોજિકલ ઓપરેશન અને સાથે ગાણિતિક પ્રક્રિયાઓ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જે બી તમે જાણતા હોય બધી જ ગાણિતિક અને તાંત્રિક પ્રક્રિયાઓ બધી જ આ ALUમાં કરવામાં આવે છે. બીજું છે રેન્ડમ એક્સેસ મેમરી, જેને આપણે રેમ કહીએ છીએ. રેમને પરમનન્ટ મેમરી તરીકે નથી ઓળખવામાં આવતી. એની અંદરમાં એને રીડ રાઇટ મેમરી કહેવામાં આવે છે. એટલે કે જેવું એને ચાલુ કરીએ તો રિલે ચાલુ કરવાની સાથે એ મેમરી એક્ટિવેટ થાય અને બંધ કરીએ તો એની અંદર જે કંઈ બી લખેલું એ બધું ભૂસાઈ જાય છે. રીડ ઓનલી મેમરી. રીડ ઓનલી મેમરીની અંદરમાં માઇક્રોપ્રોસેસર આધારિત રિલેને જે લોજિક આપણે આપવા હોય, જે પ્રોગ્રામ આપણે સ્ટોર કરવો હોય કે ભાઈ આના પછી રિલેને ઓપરેટ થવાનું છે, આ વેલ્યુ કરતાં વધી જાય કરંટની વેલ્યુ કાં તો વોલ્ટેજની વેલ્યુ, તો રિલેને ટ્રીપ સિગ્નલ આપવાનું છે. તો એ બધા જે પ્રોગ્રામ લખેલા હોય છે એ રીડ ઓનલી મેમરીમાં સ્ટોર કરી રાખેલા હોય છે. એના પછી છે કંટ્રોલ યુનિટ. કંટ્રોલ યુનિટનું કામ રિલેના બધા જ કંટ્રોલિંગ સિગ્નલ આપવાના છે. જેમ કે રિલેને જરૂરિયાત એવા ક્લોક સિગ્નલની જરૂરિયાત પડતી હોય તે પણ કંટ્રોલ યુનિટ આપે છે. ક્યારે ઓપરેશન આપવું, ક્યારે નહીં આપવું, એના જે સિગ્નલ્સ આપવાના હોય એ બધાનું કંટ્રોલિંગ કમાન્ડ કંટ્રોલ યુનિટ પાસે હોય છે. ઇનપુટ આઉટપુટ લોજિક અથવા તો સર્કિટ. ઇનપુટ આઉટપુટ સર્કિટ એ વિવિધ ટ્રાન્સડ્યુસર્સ જે સર્કિટમાં લાગેલા હોય, સિસ્ટમમાં લાગેલા હોય છે, જેમ કે CT અને PT, કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર્સ, એ બધાની પાસેથી ઇનપુટ સિગ્નલ લે છે અને રિલેને એ સિગ્નલ આપે છે, જેથી કરીને એનું પ્રોસેસ થઈને રિલે ચોક્કસ આધારિત એક્શન લઈ શકે. આઉટપુટ સિગ્નલ જે છે એ આ સિગ્નલ દ્વારા બીજા ઓક્ઝિલરીઝ કે જેની સાથે લગાડેલા હોય, જેમ કે અલાર્મ સિગ્નલ હોઈ શકે છે, ઇન્ડિકેશન હોઈ શકે છે, બ્રેકર ઓપરેશન હોઈ શકે છે. આ બધા જ ઓપરેશન આઉટપુટ સર્કિટ કરે છે. સર્કિટને પાવર સપ્લાયની જે જરૂરિયાત હોય છે માઇક્રોપ્રોસેસર આધારિત રિલેને એના બ્લોકની જરૂરિયાત હોય છે. તો આ થોડા ઘણા કમ્પોનન્ટ અથવા તો ઘટકો છે જેના માઇક્રોપ્રોસેસર આધારિત રિલેમાં ઉપયોગમાં લેવામાં આવે છે.